નવસારી શહેરના હૃદયસ્થાનને બિરાજમાન અને આશરે 750 વર્ષ જૂના સ્વયંભૂ દેવેશ્વર ધામને હવે એક નવી અને ભવ્ય ઓળખ મળવા જઈ રહી છે. વર્ષોથી ભક્તોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહેલા આ પ્રાચીન મંદિરમાં હવે કેદારનાથ ધામની તર્જ પર ભવ્ય શિખરનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું છે. મંદિરનું આ રૂપાંતર માત્ર બાંધકામ નહીં, પરંતુ હજારો ભક્તોની લાગણીઓ અને સપનાઓ સાથે જોડાયેલું આ ઐતિહાસિક કાર્ય માનવામાં આવી રહ્યું છે. દેવેશ્વર મહાદેવ ધામનું વર્ષ 2004માં મહારાજ એવા શ્યામ મહારાજ શ્રીના અને ભક્તોના સહયોગથી જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો, જેમાં મંદિરનો આગળનો ભાગ નિર્માણ પામ્યો હતો. જોકે ભગવાનના ગર્ભગૃહના શિખરનું કાર્ય હજુ બાકી હતું અને ખાસ કરીને આ મહત્વપૂર્ણ કાર્ય શરૂ થતાં ભક્તોમાં આનંદ અને ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. મંદિરની વિશેષતા એ છે કે એક અંદરનું પ્રાચીન ગર્ભગૃહ અને ભગવાન દેવેશ્વર મહાદેવનું મૂળ સ્વરૂપ યથાવત રહેશે, જ્યારે બહારનો સમગ્ર ભાગ ઉત્તરાખંડના પ્રસિદ્ધ કેદારનાથ મંદિરની આબેહૂબ શૈલીમાં નિર્માણ પામશે, જેથી ભક્તોને નવસારીમાં જ કેદારનાથ જેવા દર્શનનો અનુભવ થશે. મંદિરના ગર્ભગૃહ ઉપર બનનાર શિખરની ઊંચાઈ 51 ફૂટથી વધુ રાખવામાં આવશે. આ ભવ્ય શિખર મંદિરની સુંદરતા અને આધ્યાત્મિકતા અને ભવ્યતામાં વધારો કરશે. મંદિરના નવા સ્વરૂપનું મોડેલ પણ તૈયાર કરવામાં આવ્યું છે, જેને જોઈ ભક્તોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. મહારાજશ્રી અને ભક્તોના સહયોગથી શરૂ થયેલા આ નિર્માણ કાર્યને અંદાજિત 1 વર્ષથી અંદર પૂર્ણ કરવાનો લક્ષ્યાંક કરવામાં આવ્યો છે, અથવા વધુ આવતા શ્રાવણ માસ સુધીમાં ભક્તોને ભવ્ય અને દિવ્ય નવા સ્વરૂપમાં દેવેશ્વર મહાદેવજીના દર્શન કરવાનો લાભ મળશે, જેને લઈને ત્યાંના મહારાજ ધર્મેશ મહારાજે વિગતવાર સંપૂર્ણ માહિતી આપી હતી. જય દેવેશ્વર. આપણા નવસારીના મધ્યમાં વિરાજમાન ભગવાન શ્રી દેવેશ્વર ધામ, જે સ્વયંભૂ દેવેશ્વર મહાદેવ જાતે પ્રગટ થયા છે, 750 વર્ષ જૂના મહાદેવ, તે આપણે નવસારીવાસી, દક્ષિણ ગુજરાત, દેશમાં રહેતા અને વિદેશોમાં બી રહેતા જે ભક્તો છે દેવેશ્વર ભગવાનના, એમના માટે એક સુખની લાગણી છે અને આનંદનો અનુભવ એવો થાય છે કે આપણે જે પ્રાચીન દેવેશ્વર મહાદેવ મંદિર છે, જે આશરે 750 વર્ષ જૂના છે, તેમનું જીર્ણોદ્ધાર મહારાજ થકી અને બધા ભક્તોના સહયોગથી સન 2004માં બનાવવામાં આવ્યું અને તે સમયે મંદિરના આગળનો ભાગ બનાવવામાં આવ્યો. પરંતુ જે ભગવાનનું ગર્ભગૃહ છે તેનું કામ આ વર્ષે દેવેશ્વર ભગવાન જે છે એમનું શિખર બનાવવામાં આવી રહ્યું છે, જે એક ભક્તોની ઈચ્છા હોય જે કેદારનાથ જવાની, તે જ સ્વરૂપમાં અંદરથી ભગવાનનું મંદિર પ્રાચીન જ છે, પરંતુ ભગવાનનું જે શિખરનું કામ બાકી હતું તે આ વર્ષે મહારાજ દ્વારા અને બધા ભક્તોના સહયોગથી મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ભગવાનનું જે સ્વરૂપ છે અંદરથી પ્રાચીન દેવેશ્વર મહાદેવ જ છે, પરંતુ જે બહારનો ભાગ છે તે આખું જે સ્વયં આપણે કેદારનાથ છે તેવી રીતે જ આબેહૂબ જે તમે મોડલ જોઈ રહ્યા છો તેવી રીતે જ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. જે ગર્ભગૃહ છે એમની જે ગર્ભગૃહની શિખરની જે ઊંચાઈ છે તે 51 ફૂટ કરતા વધારે થવાની છે. અને આ એક સુખની લાગણી છે કે ભગવાન શ્રી દેવેશ્વર ધામમાં જે બાકીનું એક કામ હતું, જે ભગવાનના જે ગર્ભગૃહનું શિખર નિર્માણ, તેની સાથે સાથે જે બહારથી ભગવાનના દર્શન થશે મંદિરના તે ભક્તોને, તે સ્વયં જે કેદારનાથ છે તેવી રીતે જ બહારથી દર્શન થશે અને અંદર આપણું જે પ્રાચીન દેવેશ્વર મહાદેવ છે, જે ભગવાન જે સ્થાન પર છે તેવી રીતે જ આ ભગવાનના દર્શન થશે. આજે મંદિરનું બાંધકામ છે શરૂ થઈ ગયું છે અને અંદાજિત આપણે 1 વર્ષના અંદર તૈયાર કરવાનું ટાર્ગેટ રાખેલું છે કે વર્ષ શિવરાત્રી સુધી તૈયાર થઈ જાય, કાં તો પછી શ્રાવણ સુધીમાં આવતા વર્ષે તૈયાર થઈ જશે.